પોરબંદરમાં ફરી એક વખત ટૂંકા ગાળા માટે પાણીની સમસ્યા સર્જાશે, જેમાં નર્મદા પાઇપલાઇનના પમ્પિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે પોરબંદરમાં પાણી પુરવઠો 11 માર્ચ સુધી નહિવત અપાશે તેવું મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયું છે। રાણાવાવ કોર્ટ બિલ્ડિંગ પાસે આવેલ NC38 નર્મદા પાઇપલાઇનના પમ્પિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે પાણીનું પમ્પિંગ સ્ટેશન બંધ છે, જે કારણે નર્મદા પાઇપલાઇન NC38નું પાણી પમ્પિંગ થઈ શકે તેમ નથી, જેથી પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારોમાં તારીખ 9/3/2026 થી તારીખ 11/3/2026 કુલ 3 દિવસ સુધી પાણી પુરવઠો ઓછો પ્રમાણમાં મળશે। સંબંધિત વિભાગ દ્વારા ફોલ્ટ દૂર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે અને શક્ય તેટલી વહેલી તકે સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયત્નો ચાલી રહ્યા છે। આ સમયગાળા દરમિયાન નાગરિકોએ પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા તથા અનાવશ્યક વેડફાટ ટાળવા તેમજ મહાનગરપાલિકાને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।